સાહેબનું સલૂને આવીને હવાર એક જ કામ, પૂનમને ફોન કરવાનો. મને આજે તો 8 થી 10 ફોન કર્યા, પણ આપણે તો એકેય ફોન ન ઉપાડ્યો, કેમ કે આપણે તો ગાઈસ બહુ નીંદર આવતી હતી ને આપણે તો એ આરામથી 11-12 વાગે ઉઠ્યા. પછી કીધું 12 બપોર થઈ ગયા તો લાવો ને કંઈક રસોઈ બનાવી નાખી. પછી આપણે તો રોટલા ઘડવાનો આ લાવે ને, એટલે સૌથી ઈઝી જોઈ લો, કુકરમાં સીટી પડાવી દીધો. સીટી પડતી તમને ખબર જ છે, આપણે તો સાદા ભાત વઘારી નાખ્યા મસ્ત મજાના. અને પછી તો ટિફિન ભરીને નીકળી ગયા સલૂને જવા. રસ્તામાંથી આપણે છાશ તો લઈ લીધી, કેમ કે છાશ વગર તો મને બપોરે જમવાનું ભાવે જ નહીં. તમને બધાને છાશની આદત છે કે નહીં મને કહેજો. હવે સલૂને પહોંચીને એટલે સાહેબ તો કોઈ દી ફ્રી જ નહીં, જઈ આવું ને તો એ કામ જ કરતા હોય. મેં કહ્યું હાલો ફ્રી થાય એટલે જમવા બેસી જાય. અને પછી તમે આરામથી જમવા બેસી ગયા તો નિરાતે 2 માણે બપોરના રોટલા ખાધા. પ્રતાપને કીધું ભાત મેં બનાવ્યા હતા, કેવા બને તો કેતા તે બનાવ્યા તો હારા જ બનાવે ને. પછી તો જમીને સાહેબ એના કામમાં લાગી ગયા. મેં કીધું હાલો આજે આપણે કંઈક કામ કરી નાખ, આજ તો આખા સલૂનની સાફ સફાઈ કરી નાખે, આખી રિક્ષા ભરીને ભંગાર વેચી નાખ્યો ગાઈઝ. મેં આપણે ઉપર આવીને જોયું ને તો સાહેબ તો વર્કમાં હતા. અને આજે આ ક્લાયન્ટને કરાવો તો ગ્લોબલ હેર કલર, અને આ હતું હેરનું ફાઇનલ રિઝલ્ટ. ક્લાયન્ટને પૂછ્યું તમને પસંદ આવ્યું હતું કે હા બહુ જ ગમ્યું. પછી આજે તો ભંગાર વેચ્યો હતો ને, એના કેટલા બધા રૂપિયા આવ્યા હતા. તો બધા સ્ટાફ માટે અમે મંગાવ્યા હતા વડાપાવ. પછી બધાય નાસ્તો કર્યો ને પછી સાહેબ તો લાગી ગયા પાછા એના કામમાં. જોઈ લ્યો હેર કટ ચાલુ કરી દીધા હતા આજ તો. પછી રાત્રે તો સીધા પહોંચી ગયા મોલમાં, કેમ કે ઘરની થોડીક વસ્તુઓ લેવાની હતી. બધી વસ્તુઓ લઈને ઘરે પહોંચ્યા ને તો માં તો પૂડા બનાવતા હતા. આ ખાલી આપણા માં જ બનાવી શકે, કેમ કે અત્યારની જનરેશનની એક પણ ગર્લ્સને આ કઈ આવડતું જ નહીં. સમજા આમ રોટલી શેકવાની હોય તો એ કહેતા ગરમ લાગે. આવું તો આપણાથી કેમ થાય? આવું તો અત્યારની એકેય છોકરીને બનાવતા નહીં આવડતું. એમાં હું પણ આવી ગઈ, પણ આવું ખાવાની બહુ મજા આવે. પછી તો મસ્ત મજાનું બધાય જમી લીધું ને રાતે તો નીકળી ગયા બહાર આટો મારવા માટે. રેસકોર્સ બાજુ પહોંચ્યા ને તો મને તો મારું ફેવરિટ વાફલ ખાવાનું મન થયું. મેં તો છેલ્લા 1.5 મહિનાથી નતું ખાધું. પ્રતાપને કીધું હાલો ખાઈ લે આવ્યા. તો આજ રીતે આજનો દિવસ ખતમ થયો. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.